નમસ્કાર મિત્રો, તમે બધા છે મજામાં છો? આજે આપણે ક્વેશ્ચન આન્સર 2 યુનિટ 1ના ક્વેશ્ચન આન્સરનો ભાગ 2 અને એની સાથે જે સંકળાયેલ છે પાઠ સાથે એ ટ્રુ ફોલ્સ એની આજે આપણે ચર્ચા કરવાની છે. અને આજના લેક્ચર સુધીની બધી બાબતો તમારે છે એ યુનિટ ટેસ્ટ માટે બરોબર જેટલું આપણે ચલાવ્યું છે બેઝિક ગ્રામર એના પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. તો આજે આપણે ક્વેશ્ચન આન્સર પાર્ટ 2ની વાત કરશું. પાર્ટ 1ના પ્રશ્ન તમે બરોબર સમજીને 2 વખત નોટમાં ઉતારી નાખ્યા હશે અને સમજીને લખવાના પ્રયત્ન કર્યા હશે. હવે આપણે આગળ વધીએ. એનામાં આપણે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. એ પેરેગ્રાફમાંથી જે પ્રશ્ન બને છે એ પ્રશ્નની આપણે બનાવવાના પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ખાસ વારંવાર વાત કરીએ છીએ કે પ્રશ્નને બનાવવાનો પ્રયત્ન કરજો. કાર્ડ આપણે દરેક વાક્યમાં કાર્ડ કરતા મુજબ પ્રશ્ન બનાવતા શીખવાડી છે. એ આવડે એ જ બહુ મહત્ત્વના છે. પેલો ક્વેશ્ચન એટલે આપણા માટે ક્વેશ્ચન નંબર 10, 1 થી 9 આપણે પ્રશ્નની અને ઓપ્શનલ પ્રશ્નની તમને કઈ રીતે પરીક્ષામાં પૂછાય, એક્ટિવિટી આધારિત હોય, લેસન આધારિત હોય, ક્યાંય પણથી તમને પ્રશ્ન પૂછાય તો આપણે આવડે એવા આપણે પ્રયત્ન કરવાના છે. અને સાથે સાથે સ્પેલિંગ અને ક્રિયાપદના રૂપ પણ બરોબર તૈયાર કરવાના છે. હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર? નેમ ધેમ. હેલ્પલાઇન્સ કેટલી આપણે જાણીએ છીએ. હાઉ મેનીથી પ્રશ્ન સંખ્યા જાણવા માટે પૂછાય. સંખ્યા અને જથ્થો જાણવા માટે હાઉ મચ. એના સાથે હંમેશા નામનું બહુવચન આવે. સંખ્યા જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન આવે એટલે નામનું બહુવચન આવે. નેમ ધેમ અને એના નામ પણ તમારે આપવાના છે. તો આપણે જાણીએ છીએ હેલ્પલાઇન્સ. તો ધેર આર 3 હેલ્પલાઇન્સ. 1 હેલો હેલ્પ, 2 એક્સપર્ટ એડવાઇસ અને 3 સ્ટુડન્ટ સપોર્ટ. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બનાવતા પણ તમને આવડવું જોઈએ. તો ધેર આર 3 હેલ્પલાઇન્સ. 1 હેલો હેલ્પ, 2 એક્સપર્ટ એડવાઇસ એન્ડ 3 સ્ટુડન્ટ્સ સપોર્ટ. અહીંયા સ્ટુડન્ટ સપોર્ટ છે એ તમારે ખાસ લખવાનું છે. આ સ્ટુડન્ટ સપોર્ટ, અહીંયા સપોર્ટ શબ્દ છે એ નથી છપવાનું. ત્યાર પછી છે વોટ વિલ નંદિતા ગેટ ફોર ઇચ કરેક્ટ આન્સર. દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? દરેક સાચા જવાબ માટે નંદિતાને શું મળશે? તો આપણે ખબર છે 2 પ્રકારની ગિફ્ટ છે. એક છે કે જેને કહેવાય એક છે એ દરેક પ્રશ્ન માટે અને બીજું છે એ દરેક 6 પ્રશ્નના અંતે એ આપણે મળવાના છે. તો અહીંયા વોટ વિલ નંદિતા ગેટ ફોર ઇચ કરેક્ટ આન્સર. તો આપણે ખબર છે દરેક પ્રશ્ન જવાબ માટે શું મળવાનું છે અને 6 પ્રશ્ન માટે શું મળવાનું છે. તો દરેક પ્રશ્ન જવાબ સાચા માટે એની ગિફ્ટ મળવાની છે. તો અહીંયા પ્રશ્ન તમને ખબર પડી ગઈ હશે, બરાબર? વિલથી પૂછાણો છે એટલે વિલથી પ્રશ્ન ક્યારે પૂછાય? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, ભવિષ્યકાળમાં. તો આપણો જવાબ પણ વિલથી આવવો જોઈએ. બીજું પ્રશ્ન તમને નંદિતાથી પૂછ્યો કરતા, તો આપણો જવાબ નંદિતાથી. અહીંયા એમ હશે કે યુ વિલ ગેટ, તો અહીંયા યુથી તમને આમને વાક્ય લખ્યા હોય કે યુ વિલ ગેટ, બરાબર, અ ગિફ્ટ કે કાંઈ આવે સારું, તો એ તમારો જવાબ ચાલે નહીં. તમને પ્રશ્ન નંદિતાથી પૂછ્યો એટલે તમારો જવાબ નંદિતાથી આવવો જોઈએ. તમને સાદા ભવિષ્યકાળમાં પૂછ્યો એટલે સાદા ભવિષ્યકાળમાં જ આવવો જોઈએ. એટલે નંદિતા વિલ ગેટ અ ગિફ્ટ ફોર ઇચ કરેક્ટ આન્સર. દરેક સાચા જવાબ માટે નંદિતાને એક ગિફ્ટ મળશે. આ અહીંયા આપણે સ્ટુડન્ટ સપોર્ટ લખી નાખ્યું છે એટલે એ રીતે તમે સાચો જવાબ લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ આના પેરેગ્રાફમાં આપણે જોઈએ વોટ વિલ નંદિતા ગેટ ફોર 6 કરેક્ટ આન્સર. એના એ જ પેરેગ્રાફનો છે. 6 પ્રશ્નના જો સાચા જવાબ પડે તો નંદિતાને શું મળશે? તો આ પણ પ્રશ્ન શેનાથી? વિલ ગેટ. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. તો નંદિતા વિલ ગેટ અ સ્કોલરશિપ ઓફ ₹200 એવરી મંથ ફોર 6 કરેક્ટ આન્સર. જો એના પ્રશ્નના 6 જવાબ સાચા પડી જશે તો એને દર મહિને ₹200ની સ્કોલરશિપ મળશે. મળશે એટલે ભવિષ્યકાળની વાત થઈ એટલે વિલ ગેટ. ખાસ આપણે એક એક બાબતને આવી રીતે સમજવાની છે. ખાલી પ્રશ્નના જવાબના નોટમાં ઉતારા કરવાના નથી સમજ્યા વગર. હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ગેટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. સમય જાણવા માટે હાઉ મચનો ઉપયોગ, કિંમત જાણવા માટે હાઉ મચનો ઉપયોગ અને જથ્થો જાણવા માટે ન ગણી શકે તો હાઉ મચથી પ્રશ્ન પૂછાય. એટલે આપણે હાઉ મચનો ઉપયોગ પણ ખબર હોવી જોઈએ.
ડીડથી પ્રશ્ન છે એટલે આપણે ખબર પડી જાય. સિમ્પલ પાસ્ટ ટેન્સનો પ્રશ્ન છે. ડીડ ગેટનો આપણે ગોટ કરવું પડે સરવાળો કરીએ એટલે, કારણ કે પ્રશ્ન પૂછવા માટે ડીડનો ઉપયોગ થાય. જવાબ આવે એટલે ડીડ નીકળી જાય તો ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવું પડે. બે ભૂત ભેગા નથી કરવાના. અહીંયા આપણે આ ભૂતકાળ છે તો અહીંયા આપણે મોડું થઈ ગયું. હવે અહીંયા આ ભૂતકાળ કાઢી નાખશું તો આને ભૂતકાળ ફેરવી નાખશું એટલે બે ભૂત ભેગા થશે નહીં. બરાબર. તો હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ગેટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ? આપણે ખબર છે અહીંયા ડીડ ગેટ છે પણ અહીંયા વિલ ગેટ આવશે. આ પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે જવાબ આપણો છે ને વિલ ગેટથી ન ચાલે. અહીંયા એટલે આપણે તમને ખ્યાલ આવે કે ઘણા વિદ્યાર્થી શું કરે, એમને ઉતારો કરી નાખે. કાં પ્રશ્ન આપણે વિલ ગેટથી ખપે ને કાં આપણે જવાબ ભૂતકાળમાં ખપે. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમને આપણે આ પ્રશ્ન ભૂતકાળમાં છે તો આપણો જવાબ ભૂતકાળમાં આવવો જોઈએ. હવે આનામાં શું કરે, એમને ઉતારો કરી નાખે તો એ ઉતારો કરવાનો નથી. એ તમારે ખાસ જે છે અહીંયા આપણે નંદિતા ડીડથી પ્રશ્ન છે તો આપણે એનો જવાબ છે એ ગોટથી આપશું. તમને ભૂતકાળથી આવે તો ભૂતકાળથી કઈ રીતે જવાબ તમને આપી શકાય એ તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે જે કાળમાં પ્રશ્ન તમને પૂછાણો છે એ જ કાળમાં તમારો જવાબ છે એ આવવો જોઈએ. અહીંયા એટલે આપણે ડીડ ગેટનું આપણે શું કરી નાખ્યું, ગોટ કરી નાખ્યું. એટલે તમને કહેવાનો નથી કે તમારે એક્સ્ટ્રેક્ટ છે એ ગમે તે કાળમાં હોય, તમને પ્રશ્ન કયો કાળમાં પૂછાણો છે એને આપણે ખાસ ધ્યાન રાખવું, એ કાળમાં જવાબ દે. હવે આનામાં હાઉ મચ ટાઈમ ડઝ નંદિતા ગેટ આવે તો અહીંયા ગેટ્સ કરવું પડે, વિલ આવે તો વિલ ગેટ કરવું પડે, ડીડ ગેટ આવે તો ગોટ કરવું પડે. એટલે જે કાળમાં એક્સ્ટ્રેક્ટ તમને કોઈ પણ કાળમાં હોઈ શકે, પેરેગ્રાફ ગમે તે કાળમાં હોય, આપણે પ્રશ્નના કાળ કરતા પ્રમાણે જવાબ દેવાના છે. એટલે આપણે અહીંયા પહેલે જો ઘણા શું કરે, એમને ઉતારો કરે. તો આ બાબત ખાસ તમારે સમજવાની છે કે પ્રશ્નના કાળ અને પ્રશ્નના કર્તાને જવાન છે, એક્સ્ટ્રેક્ટના ઉતારા કરવાના નથી, આંધળા ઉતારા કરવાના નથી કે હાલો લાગતો વળગતો ભાગ આવ્યો આપણે જવાબમાં લખી નાખ્યો તો એ જવાબ ન પણ હોઈ શકે, એ કાળ કરતાને મેચ ન પણ થાય. એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે જ આપણે એક એક પ્રશ્ન આવી રીતે સમજાવી છીએ, સ્લાઇડોથી સમજાવી છીએ, એનામાં તમને ખ્યાલ આવે કઈ રીતે આપણે શું કરવાનું છે. પછીનો પ્રશ્ન છે હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક? અહીંયા વિલ આસ્ક છે તો આપણે ખબર છે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પ્રશ્ન. મિસ્ટર પરમાર છે એ કરતા છે તો આપણે જવાબ પણ એનામાં આવવું જોઈએ કે મિસ્ટર પરમાર કરતા, વિલ વત્તા મૂળરૂપ અને હાઉ મેની છે એટલે સંખ્યા, તો સંખ્યા કેટલી? 6. બરાબર. સંખ્યા જાણવા માટે હાઉ મેનીનો આટલો જવાબ એટલો જ છે, ખાલી 6. એનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નનો જવાબ બનાવવાનો છે. તો મિસ્ટર પરમાર વિલ આસ્ક 6 ક્વેશ્ચન્સ. બરાબર. આવી રીતે તમારો જવાબ આવશે. પછીનો પેરેગ્રાફ છે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. નંદિતા યસ સર. હેલ્પલાઇન્સ પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. આ એક્સ્ટ્રેક્ટ છે, એના આધારે આપણે પ્રશ્ન જોઈએ. હુજ હેલ્પ ડઝ નંદિતા ટેક? હુજ એટલે કોનું. કોઈ પણ વ્યક્તિનો સંબંધ કે માલિકી જાણવા માટે આપણે હુજથી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. અહીંયા ડઝથી પ્રશ્ન આવ્યો. ડઝથી પ્રશ્ન એટલે આપણે ખબર પડી જશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો ડઝ હેલ્પ આવે તો પછી નંદિતા ટેક્સ થઈ જશે. હુજ હેલ્પ ડઝ ટેક તો ડઝ ટેકનું ટેક્સ થઈ જાય, ડીડ ટેકનું ટૂંક થઈ જાય, વિલ ટેકનું વિલ ટેક જ રહે. બરાબર. તો આપણે ખબર છે એના કાકીની મદદ લે છે. નંદિતા ટેક્સ હર આંટીસ હેલ્પ. અને જ્યારે હુજથી પ્રશ્ન આવે ત્યારે આપણે જવાબમાં એક તો માલિકી સંબંધ દર્શાવવાનો છે, બીજું કોઈ વ્યક્તિના નામની સાથે માલિકી દર્શાવવાની હોય તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને જવાબ આવે, અને નહીતર સંબંધક વિશેષણ માય, યોર, હિઝ, હર, બરાબર, ઇટ્સ, ધેર આનો ઉપયોગ થાય. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હુજથી પ્રશ્ન આવે ત્યારે વ્યક્તિના નામની માલિકી સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ અથવા સંબંધક વિશેષણ, બરાબર, આઈનું માય થાય ની આપણે ખબર છે. તો નંદિતા ટેક્સ હર આંટીસ, જો આંટીસ આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો છે. વિચ હેલ્પલાઇન ડઝ નંદિતા યુઝ? વળી પાછો 10થી પ્રશ્ન એટલે હવે તમને ખબર પડી જશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડઝ ક્યારે વપરાય? કરતા ત્રીજા પુરુષ એકવચનમાં હોય ત્યારે. તો નંદિતા ત્રીજા પુરુષ એકવચનમાં કરતા છે. ડઝથી જવાબ દેશું ત્યારે યુઝનું શું કરવું પડશે? એસ લગાડવું પડશે. જેમાં આપણે ટેકનું ટેક્સ કર્યું અહીંયા, તો અહીંયા યુઝનું યુઝિસ કરવું પડશે. આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. એક એક પ્રશ્ન આપણે સમજાવી છીએ. જે સિન્સિયર વિદ્યાર્થી હશે એ આવી રીતે પ્રયત્ન કરશે તો એને ઇંગ્લિશમાં કોઈ પણ ધોરણ સુધી કોઈ પણ તકલીફ ન પડે. નંદિતા યુજીસ કર્યું આપણે, જો ડઝ યુઝનું યુજીસ, હેલો હેલ્પ હેલ્પલાઇન.
હેલો હેલ્પ નામની હેલ્પલાઇન છે એનો એ ઉપયોગ કરે છે. ત્યાર પછીના પેરેગ્રાફમાં નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તો આપણે વિચ ગેમ ડઝ નંદિતા પ્લે. હવે અહીંયા પાછો ડઝ પ્લેથી આવ્યું એટલે હવે તમને પાછો ત્રીજો પ્રશ્ન સળંગ આવ્યો એટલે તમને ખબર પડી ગઈ હશે કયા કાળનો પ્રશ્ન. નંદિતા ત્રીજા પુરુષ એકવચનમાં, ડઝથી પ્રશ્ન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે ડઝ પ્લેનું આપણે શું કરશું તો પ્લેસ ક્રિયાપદને એસ લગાડશું. હવે સમજાઈ ગયું હશે ડઝથી પ્રશ્ન જ્યારે આવે ત્યારે આપણો જવાબ ક્રિયાપદના એસથી આવવો જોઈએ. ડીડથી પ્રશ્ન આવે તો તમારો જવાબ ક્રિયાપદના ભૂતકાળથી આવવો જોઈએ. આટલી બાબત તમે ધ્યાન રાખો તોય મોટાભાગના પ્રશ્ન જવાબ તમને સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળમાં હોય છે તો આવડી જાય. તો નંદિતા પ્લેસ હોકી, બહુ સિમ્પલ પ્રશ્ન છે. પછી વિચ અવોર્ડ ડીડ નંદિતા વિન. હવે અહીંયા ડીડ વિન આવ્યું, ડીડથી પ્રશ્ન આવ્યો એટલે તમને ખબર પડી જશે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, ડીડ વત્તા વિન. હવે આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ દરેક પાઠમાં લખાવી એટલા માટે છીએ કે કોઈ સાદો ભૂતકાળનો, પૂર્ણ વર્તમાનકાળનો કે કોઈ એવો પ્રશ્ન આવે તો એનો જવાબ તમને મોઢે આવડે. કારણ કે જ્યાં સુધી તમને ક્રિયાપદના રૂપ ના આવડે ત્યાં સુધી આના તમને જવાબ બનાવતા આવડે નહીં. કારણ કે ડીડ વિનનું વોન કરવું પડે. એ વોન તમને વિનનું ભૂતકાળનું રૂપ છે એ તમને ખબર હોય તો જ તમે આનો જવાબ સાચો લખી શકો. એટલે ક્રિયાપદના રૂપો તમે બરોબર તૈયાર કરજો. એકો એક આપણે કરાવી છે, દરેક પાઠમાં અનિયમિત રૂપો કરાવી છીએ. બરાબર. તો હવે તમને જવાબ મળી જશે. નંદિતા કરતા નંદિતા વોન એવી રીતે થઈ જશે. ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ. નંદિતા વોન અહીંયા સીની જગ્યાએ નંદિતા આવશે. આપણે સીથી પ્રશ્ન પૂછ્યો નથી. જો તમારો જવાબ તમે સીથી આપો તો એ જવાબ ખોટો ગણાય. કારણ તમને નંદિતાથી પ્રશ્ન પૂછ્યો છે તો આપણો જવાબ નંદિતાથી આવવો જોઈએ. તમને ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો આપણો જવાબ ભૂતકાળમાં આવવો જોઈએ. ડીડ નીકળી જાય, વિનને ભૂતકાળમાં ફેરવાય. આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો નંદિતા કરતા વોન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સાદા ભૂતકાળનો જવાબ. સાદા ભૂતકાળની વાક્યના જો કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પ્રશ્ન કે નકાર બનાવવા માટે ડીડનું રૂપ વપરાય. બરાબર. તો આવી રીતે તમારે છે યુનિટ 1ના ક્વેશ્ચન આન્સર અને આપણે મહત્ત્વના જે પ્રશ્ન છે અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું તમને બરોબર સમજાણા હશે અને તમે બરોબર સમજીને સારા અક્ષરે સાચા 2 વખત નોટમાં લખશો. હવે તમને આ પાઠના આની સાથે ટ્રુ ફોલ્સ આવે છે કે વિધાનો સાચા છે કે ખોટા પાઠ આધારિત. તો એ તમે પાઠ બરોબર સમજીને વાંચશો અને તૈયાર કરશો તમને ખબર પડી જશે. સમજીને વાંચશો તો આવડી જશે. એટલે તમારે ટ્રુ ફોલ્સમાં વાક્ય લખી એની સામે તમારે જો સાચું હોય વાક્ય તો એનો ટ્રુ કે ફોલ્સ એ તમારે લખવાનું હોય છે. એનામાં કોઈ રાઈટની નિશાની, ચોકડીની નિશાની જવાબમાં ન ચાલે. સાચું ખોટું ગુજરાતીમાં લખો એ પણ ન ચાલે. જો વાક્ય સાચું હોય તો TRUE ટ્રુ એની સામે લખવું પડે અને ખોટું હોય તો FALSC ફોલ્સ એના પણ સ્પેલિંગ સાચા હોવા જોઈએ. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ટ્રુ ફોલ્સમાં તમારે વાક્ય ઉતારી જવાબમાં અને એની નીચે જવાબ તરીકે ટ્રુ કે ફોલ્સનો સ્પેલિંગ લખવાનું છે. બરાબર. કોઈ ચોકડીની નિશાની, રાઈટની નિશાની, ગુજરાતીમાં સાચું કે ખરું કે ખોટું કે બરાબર એમ તમારે લખવાનું નથી. પેલું વાક્ય છે આફ્ટર 3 questions a contestant will be free from મિસટીક. આપણે જાણીએ છીએ 3 પ્રશ્ન બાદ કન્ટેસ્ટન્ટ એટલે ભાગ લેનાર એ મિસટીકથી મુક્ત થઈ જશે. જે ટાઈમ લિમિટ છે 1 મિનિટની એ મર્યાદા પૂરી થઈ જશે. તો આ વાક્ય સાચું છે કે ખોટું જો તમે પાઠનો અભ્યાસ સારી રીતે કર્યો હશે તો તમને વગર જવાબે તમને ખબર પડી જશે કે આ વાક્ય સાચું છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. તો આવી રીતે તમારો આન્સર ટ્રુ, આવી રીતે તમારો પરીક્ષામાં જવાબ આવવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. બીજું વાક્ય છે ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. હેલ્પલાઇન છે જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. તો વાત સાચી છે એવી હેલ્પલાઇન છે જ હેલો હેલ્પ નામની. નંદિતા છે એની આંટી સાથે ફોનમાં વાત કરે જ છે એટલે આ વાત સાચી છે. તો આ પણ વાક્ય શું આવશે? ટ્રુ. પછી ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. તો આપણે ખબર છે ઇંગ્લિશ ટીચર છે એ એક્સપર્ટ આમાં નથી તો એ શું આવશે? ફોલ્સ આવશે. એટલે આપણે પાઠ બરોબર સમજીને વાંચવાનો. પાઠ પૂરો થઈ જાય લાખો સળંગ પાઠ વાંચવાનો તો તમને બધો જે આઈડિયા આવી જશે. પછી મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ. મિસ્ટર બ્રાઇટ છે એ કન્ટેસ્ટન્ટને 1 મિનિટનો ટાઈમ આપે છે. તો આ મિસ્ટર બ્રાઇટ એનામાં આવશે નહીં. બરાબર. મિસ્ટર બ્રાઇટ શું છે એ આપણે જાણીએ છીએ. બરાબર. ટીક ટીક છે એ ટાઈમ આપવાનું કામ કરે છે. તો આ આવશે ફોલ્સ. નંદિતા ટુક ઓનલી 3 seconds ટુ આન્સર ધ ક્વેશ્ચન. નંદિતા તમને ખબર છે પહેલા પ્રશ્નનો જવાબ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો માત્ર 3 સેકન્ડમાં જવાબ આપે છે. તો આ વાત સાચી છે.
ટોટલ 7 સેકન્ડમાં આપવાનો હતો, પણ નંદિતા 3 સેકન્ડમાં આપે છે, તો આપણા આન્સર એનો ટ્રુ છે. પછી છે ધેર આર 2 હેલ્પલાઇન્સ. તો આપણે જાણીએ છીએ કેટલી હેલ્પલાઇન્સ છે, 3 હેલ્પલાઇન છે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, પણ એમાંથી યુઝ માત્ર કોઈ પણ 2 કરી શકાય, એ પણ ધ્યાન રાખજો, બરાબર. તો આ વાક્ય ખોટું છે, ફોલ્સ છે. તો આવી રીતે છે અહીંયા આપણે આ યુનિટ 1નો ક્વેશ્ચન આન્સર 2 અને ટ્રુ ફોલ્સ આ પાઠ આધારિત આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને પરીક્ષા સુધીનું આપણે અહીંયા અભ્યાસક્રમ છે એ અત્યારે સમાપ્ત છે. ત્યાર પછી તમને આનું જે ગ્રામર આવશે એની આપણે ચર્ચા કરશું. તો અત્યારે આપણે છે એ પૂર્ણ કરીએ છીએ, અને તમે સારી રીતે એને સમજીને લખીને પ્રયત્ન સમજવાના કરશો. થેન્ક યુ. ગુડ બાય.